ટીમ NMOPS વડોદરા દ્વારા આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી છે। શહેરના રાવપુરા વિસ્તારમાં આવેલ ગણેશ મંદિર ખાતે તમામ NMOPS ટીમ વડોદરાના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને તેઓ દ્વારા જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં જે પર્યટકો માર્યા ગયા છે તે તમામને કેન્ડલ માર્ચ કરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી। તમને ના પાડો બીજા કોઈ ભારત માતા કી જય ભારત। જે કાશ્મીર ઉપર આપણા જે હિન્દુ લોકો ફરવા ગયા હતા અને એમની ઉપર જે આતંકીય ગોળીબાર કર્યો છે અને એમને મારી નાખ્યા છે એ બહુ દુઃખની વાત છે। અને એ દુઃખના લીધે આજે અમે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ ટીમ વડોદરા NMOPS દ્વારા ગુજરાત સરકારમાં જાહેર કર્યો હતો। એટલે અમે આખા ગુજરાતની અંદર આ કાર્યક્રમ કર્યો છે। જે થઈ ગયું એ બહુ દુઃખ થયું છે એટલે શ્રદ્ધાંજલિ અમે પાઠવી છે। અને અમે શિક્ષકો આ OPS મેળવવા માટે કાર્યક્રમ છે OPSનો, એટલે OPS એટલે કાર્યક્રમ કર્યો, પણ અમે સરકારને એવું કહીએ છીએ કે જ્યારે પણ આ પાકિસ્તાનના ઉડાવો હોય, બોમ્બ નાખવા હોય તો અમે આવનારી પેઢીઓને એ પણ અમે શિક્ષણ આપવા તૈયાર છીએ અને અમારે પણ જવું પડશે તો અમે પણ જવા ત્યાં તૈયાર છીએ અને પાકિસ્તાનને ઉડાવવા તૈયાર છીએ। સરકારને અમારે એક જ વિનંતી છે કે હવે આગળ વધો, હવે કોઈની રાહ જોવી નથી। હિરેન પટેલ, વડોદરા, NMOPS પ્રમુખ।